આજનો દિવસ ભગવાન વિષ્ણુ અને ભગવાન બૃહસ્પતિને સમર્પિત 12 ફેબ્રુઆરી 2026 ગુરુવાર। આજનો સંપૂર્ણ દિવસનો વિગતવાર પંચાંગ। વાર ગુરુવાર। આજના દેવતા ભગવાન વિષ્ણુ અને ભગવાન બૃહસ્પતિ। પક્ષ કે તો કૃષ્ણ પક્ષ। તિથિ કે તો એકાદશી સવારથી સાંજ સુધી। નક્ષત્ર કે તો અનુરાધા। રાશિ કે તો વૃશ્ચિક રાશિ। ચોક કે તો શુભ યોગ। કરણ કે તો બહુ। શુભ સોઘડિયા। ગુરુવારના સોઘડિયા। લાભ 7:45 થી 9:10 સુધી લાભ છે। અમૃત 9:10 થી 10:35। શુભ 1:15 થી 2:40। લાભ 5:30 થી 6:55। પછી રાહુ કાળ 1:30 થી 3 PM। અશુભ ગુલિપ કાળ 9 થી 10:30। સમગણ 6:30 થી 8। લાભ અમૃત અને શુભ આ ત્રણેય શુભ સોઘડિયા છે। આજનું રાશિ ફળ। જે લોકોની રાશિ મેષ છે તેમનું નેતૃત્વ મળશે, આત્મવિશ્વાસ વધશે। જે લોકોની રાશિ વૃષભ છે તેને નાણાંનો લાભ થશે, પરિવાર સુખ સંપત્તિ થશે। મિથુન રાશિવાળાને કામમાં સફળતા, શુભ સમાચાર પ્રાપ્ત થશે। કર્ક રાશિવાળાને ઘર સુખ શાંતિ મળશે। સિંહ રાશિવાળાને માન સન્માન વધશે। કન્યા જેમની રાશિ છે તેમને કાર્ય પૂર્ણ થશે। જે લોકોની તુલા રાશિ છે તેને આંતરિક શાંતિ, ધાન્ય સુખ થશે। જે લોકોની વૃશ્ચિક રાશિ છે તેમને નવી તકો મળશે। જે લોકોને ધન રાશિ છે તેમને ઉજ્જવળ દિવસ અને લાભ થશે। જે લોકોની કુંભ રાશિ છે તેમને મિત્રો મદદરૂપ થશે। સગાઈ માટેનું શુભ મુહૂર્ત। આખા દિવસમાં જો કોઈ સગાઈ માટેનું કોઈ સારું મુહૂર્ત હોય તો એ આ છે। સગાઈ માટેનું જો સારું મુહૂર્ત હોય તો 9:15 AM થી 10:20 AM આ પણ ખૂબ સારું છે। પછી બપોર પછીની પાળીમાં કે તો 4:30 થી 5:45 એ પણ ખૂબ સારું છે। આખા દિવસમાં જો આ સગાઈ માટેના કોઈ મુહૂર્ત સારા હોય તો આ બે મુહૂર્ત સારા છે, સગાઈ કરવા માટે ખૂબ શુભ છે। તો આજે ગુરુવારના દિવસે જો તમારું બર્થડે હોય તો હેપી બર્થડે। જો તમારો આજે બર્થડે હોય તો તમારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવવાના છે, ગરીબોને મીઠાઈ વેચવાની છે અને ભગવાન વાસુદેવનો જાપ કરવાનો છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એવી રીતનો જાપ કરવાનો છે, એટલે તમારો હેપી બર્થડે છે એ શુભ માનવામાં। તો આજના દિવસે તમારે જો લગ્નના 1 વર્ષ 2 વર્ષ અથવા લગ્ન એનિવર્સરી તમારે વર્ષ પૂરું થયું હોય તો આજે તમારે પતિ પત્ની એટલે કે દંપતી સાથે મંદિરે દર્શન કરવા જવાનું છે। અને મંદિરે દર્શન કરવા જાઓ ત્યાં પીળા વસ્ત્રોનું દાન તમારે કરવાનું છે। અને જ્યાં બધા ગરીબ લોકો હોય તેમને મીઠાઈ ખવડાવો અને તમે પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો। લગ્ન માટે શુભ મુહૂર્ત। લગ્ન માટે શુભ મુહૂર્ત 7:50 AM થી 9 AM સુધી એ શુભ છે। 12:20 થી 1:10 PM આ પણ શુભ છે। એટલે આ 7 થી 12 સુધીમાં આ બે શુભ સારા છે। બીજા જે વચ્ચેના છે ને એ ખરાબ છે, બહુ ખરાબ છે, એટલે અતિ ખરાબ। જે આપણે આગળ વાત કરીને એ આ છે। પછી 6:10 થી 7:15 એ પણ મુહૂર્ત ખૂબ સારું છે। 6:10 ને 7:15 છે એ પણ ખૂબ સારું છે। વચ્ચેના જે મુહૂર્ત છે ને એ ખૂબ અશુભ છે, એટલે ત્યારે કોઈએ એના